તમારી સાથે ક્યારે એવું થયું છે કે તમે સવારે રોજ ઊભા થાઓ અને તમારી એનર્જી એકદમ લો હોય, તમે સાંજે અથવા આખી રાત નીંદર સારી એવી પૂરી કરી હોય અને સવારે ઊભા થાઓ તો તમારી એનર્જી કંઈ હોય જ નહીં, તમને આમ સારું ફીલ થાય જ નહીં, મેન્ટલી ઇરિટેશન કે ઇરિટેબલ જ રહ્યો હંમેશા, પેટમાં નકરું હેવીનેસ ફીલ થાય, સવારે ટોયલેટ જાઓ તો પેટ સાફ ના થાય, આવું મારી સાથે થતું હતું. ત્યારે મને એવું લાગતું હતું કે આનું કારણ સ્ટ્રેસ હોઈ શકે, કામના હિસાબે હોઈ શકે, પણ નહીં, આનું સાચું કારણ મારું હતું પેટ. આપણે બહારથી તો ઘણું બધું આપણા શરીરને ફિટ રાખીએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ, પણ જ્યારે આપણું પેટ ખરાબ હોય છે ત્યારે એ આખા શરીરમાં અસર કરે છે, આપણી ચામડીમાં અસર કરે છે, આપણા આખા દિવસના મૂડમાં અસર કરે છે અને આપણી બધી જ કાર્યક્ષમતાઓમાં અસર કરે છે. મેં મારા પેટને 10 દિવસમાં હીલ કર્યું છે, રીસેટ કર્યું છે. એટલે આજે હું મારો અનુભવ તમને જણાવવા માંગુ છું કઈ રીતે મેં 10 દિવસમાં હીલ કર્યું છે. પ્રશ્ન એ થાય છે કે આપણું પેટ જ કેમ? તો જણાવું કે આપણા પેટમાં 2 પ્રકારના બેક્ટેરિયા હોય છે, સારા અને ખરાબ. સારા બેક્ટેરિયા આપણા જીવનના પેટના બધા જ પ્રકારના ખોરાક પાચન કરવામાં મદદ કરતા હોય છે. પણ જ્યારે આપણે વધારે પડતી ખાંડ, વધારે પડતો મેદો કે બહારની કોઈ પણ શુગરવાળી વસ્તુ ખાતા હોઈએ છીએ ત્યારે એ ખરાબ બેક્ટેરિયાનો સોર્સ હોય છે, એના જીવન જીવવાનો સોર્સ હોય છે. તો આ બધું ખોરાક જ્યારે વધતો જાય છે ત્યારે એ બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધતું જાય છે, એટલે ધીરે ધીરે આપણને બીમાર પાડતા જાય છે. જ્યારે આ ખરાબ બેક્ટેરિયા જ્યારે શરીરમાં વધતા જાય છે ત્યારે ગેસ, એસિડિટી કે ચહેરા ઉપર ખીલ નીકળે છે અથવા મૂડ સ્વિંગ કે ઇરિટેશન પણ થાય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આપણા પેટમાં રહેલા સારા બેક્ટેરિયાનો વિકાસ કઈ રીતે કરવો, કેમ એ બેક્ટેરિયાને વધારવા. સવારનો પહેલો નિયમ, મેં ચા બંધ કરી દીધી અને સવારે ઉઠતા વેજ થોડું ગરમ પાણી લેવાનું. જો તમને લીંબુ સતતું હોય તો એમાં થોડું લીંબુ નાખવાનું અને આદુના 2 ટીપા નાખવાના, આદુનો રસ નાખવાનો અને ધીમે ધીમે કરતાં 1 થી 1.5 ગ્લાસ પીવાનું છે. એના પછી 20 મિનિટ એક જગ્યાએ શાંતિથી બેસવાનું છે, ન મોબાઈલ લેવાનો છે, ન કંઈ લખવાનું છે, ન કંઈ વિચારવાનું છે, બસ એકની એક જગ્યાએ 20 મિનિટ સુધી બેઠું રહેવાનું છે. આ મારો પર્સનલ અનુભવ છે. એના પછી તમે જ્યારે પેટ સાફ કરવા જાઓ છો ત્યારે વધારે સારી રીતે પેટ સાફ થાય છે, આપણા શરીરમાંથી વધારે સારી રીતે ટોક્સિન સાફ થાય છે, આપણા શરીરમાં જે ઇન્ફ્લામેશન એટલે કે જે સોજો આવી ગયો હોય છે એ સોજો પણ રિલીવ થાય છે. મેં બપોરના ભોજનમાં શું ફેરફાર કર્યો? પ્રી અને પ્રોબાયોટિક. જેમ આપણે મેદો, શુગર એ ખરાબ બેક્ટેરિયાના સોર્સ હોય છે, એને વધવામાં મદદ કરે છે, એમ આપણે પ્રી પ્રોબાયોટિક નાખીએ જ્યારે શરીરમાં ત્યારે આપણા ગટમાં સારા બેક્ટેરિયા હોય છે, એમને વધવામાં મદદ મળે છે. મેં મારા બપોરની જમવાની થાળીમાં સૌથી પહેલાં સલાડ, જે સિઝનલ સલાડ મળતું હોય, ગાજર, ટમાટર, કાકડી એડ કર્યું છે. જમ્યા પહેલાં 1 બોવેલ જેટલું ખાઈ જ લેવાનું. બીજું, દહીં અને છાશ અથવા દહીંનું ઘોરું, દહીંમાં કે છાશમાં થોડું એવું જીરું એડ કરી અને મેં બપોરના ભોજન સાથે જમવાનું શરૂઆત કરી. ધીરે 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 મારું ગટ અને મારું ઓલ ઓવર હેલ્થ ઇમ્પ્રૂવ થવા માંડી. હવે સાંજના ભોજનમાં મેં શું ફેરફાર કર્યો? સાંજના ભોજનમાં સૌથી પહેલો નિયમ કે સાંજે 7 થી 8 વાગ્યા પહેલાં જમી લેવાનું અને જમવામાં તે સાદી ખીચડી, મિક્સ વેજ ખીચડી અને ખીચડી જમ્યા પછી જ્યારે સૂવા જાઓ છો ત્યારે એમના અડધો કલાક પહેલાં કે કલાક પહેલાં 1 કપ ભરી એમાં ઇલાયચી નાખી અને દૂધ પીવાનું. આ મેં મારા સાંજના ભોજનમાં ફેરફાર કર્યો. હવે જ્યારે આપણી હેલ્થ ઇમ્પ્રૂવ કરવી હોય છે ત્યારે એ થોડો ત્યાગ પણ માગે છે. તો મેં જમવામાં શું છોડી દીધું? બહારનું જે હું શુગર લેતો હતો, બહારનો મેંદો છે, પ્રોસેસ ફૂડ છે, જે આપણા ખરાબ બેક્ટેરિયાને ગ્રોથમાં હેલ્પ કરતા હતા, એ છોડી દીધું. એટલે ઓટોમેટિકલી જ મારું શરીર ઇમ્પ્રૂવ થવા માંડ્યું, મારી ઓલ ઓવર હેલ્થ ઇમ્પ્રૂવ થવા માંડી. સાથે સાથે મેં એક નિયમ રાખ્યો કે જ્યારે જમવા બેસું ત્યારે હું ટીવી, મોબાઈલ દૂર રાખી દઈશ, ટીવી બંધ કરી દઈશ અને કોશિશ કરીશ કે હું 32 વાર ચાવવાનું, કે આપણા મોઢામાં તે કોળિયો રહે તો એમાં લાળ ધીરે ધીરે ભળે તો એ આપણા પાચન થવામાં વધારે મદદ કરે છે. એટલે એક કોળિયો 32 વાર ચાવવાનો. ભલે હું પૂરતું ગણીના ના ચાવતો પણ પહેલાં કરતાં તો ઘણી બધી અવેરનેસ આવી અને પહેલાં કરતાં ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ આવી. ડે 1 ઉપર જોયું હતું અને 10મો દિવસ જોયો હતો તો મારા માટે રિઝલ્ટ બહુ શોકિંગ હતું. સૌથી પહેલાં તો મને જે સવારે ઉઠી આળસ ચડતી હતી એ જોવા માંડી. બીજું, મારો સ્કિન ટોન ઇમ્પ્રૂવ થયો, ચહેરા ઉપર થોડા થોડા જે પિમ્પલ રહેતા હતા એ દૂર થવા માંડ્યા, શરીરમાં જે આળસ આવતી હતી એના બદલે એનર્જી ફીલ થવા માંડી, આખો દિવસ પેટ કે આખું શરીર લાઇટ ફીલ થતું હતું, જે આખો દિવસ હેવી રહેતું હતું, ક્યારેક ક્યારેક માથામાં દુખાવો ગેસના કારણે રહેતો હતો, એસિડિટી રહેતી હતી, એ પણ દૂર થઈ ગઈ. સવારે એક જ વારમાં સારી રીતે કમ્પ્લીટલી પેટ સાફ થઈ જાય અને મન પણ ઘણું બધું શાંત રહેવા માંડ્યું. આ મારો ઓનેસ્ટ મારો
પોતાનો પર્સનલ 10 દિવસનો અનુભવ છે. એટલે તમને પણ તમારા બોડીને સૂટ થાય તો ટ્રાય કરીને તમે પણ 10 દિવસ માટે આ સ્ટેપ બાય સ્ટેપ તમે એપ્લાય કરી શકો છો. તમારા પણ હેલ્થમાં ઘણો બધો સુધારો આવશે. આ કોઈ મિરેકલ નથી. મેં મારા શરીરને થોડો ટાઈમ આપ્યો, સંયમ રાખ્યો, એમને ટાઈમ આપ્યો હીલ કરવાનો. એની પાસે એટલી કેપેસિટી છે જ તે. હોમિયોપેથી પણ એ જ કહે છે. એની પોતાના વાઇટલ ફોર્સ પાસે, બધાના શરીર પાસે હિલિંગ કરવાની કેપેસિટી હોય જ છે, પણ એમને હેલ્પ કરવી પડે, એમને ટાઈમ આપવો પડે. તમને જો આ વિડીયો હેલ્પફુલ થયો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા ફેમિલી ગ્રુપમાં ફોરવર્ડ કરો.